સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોની આર્થિક જીવાદોરી સમાનને સાબર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી। ચેરમેન પદે શામળભાઈ પટેલને રિપીટ કરવામાં આવ્યા તો વાઇસ ચેરમેન પદે ઋતુરાજ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી। ચૂંટણી અધિકારીની હાજરી કરાઈ। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 4.5 લાખ પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સમાન સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં ગત માર્ચ મહિનામાં યોજાઈ પૂર્ણ થઈ હતી, પરંતુ ચેરમેન અને વાઇસ ચેરમેનના પદ માટેની ચૂંટણી ગુંચમાં હતી અને અનેક વિરોધ પ્રદર્શનો પણ યોજાયા હતા। ત્યારબાદ ચૂંટાયેલ નિયામક મંડળના સભ્યો દ્વારા હાઈકોર્ટનું શરણું લેવામાં આવ્યું। ત્યારબાદ હાઈકોર્ટ દ્વારા જિલ્લા કલેક્ટરને 21 દિવસમાં ચૂંટણી યોજી દેવા માટેનું સૂચન કરતા જિલ્લા પ્રશાસન દ્વારા ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું। ત્યારે આજે સાબર ડેરીના બોર્ડરૂમ ખાતે ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેની ચૂંટણી યોજવામાં આવી, જેમાં સાબર ડેરીના વર્તમાન ચેરમેન શામળભાઈ પટેલને ફરી એકવાર ચેરમેન પદ માટે બિનહરીફ વરણી કરવામાં આવી હતી, તો બીજી તરફ વાઇસ ચેરમેન પદ માટે વડાલી બેઠકના સભ્ય ઋતુરાજ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી હતી। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોની સીધી નજર સાબર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણી પર મંડાયેલી હતી। જોકે સહકારી રાજકારણમાં છેલ્લા 3 દિવસથી ગરમાવો જોવા મળી રહ્યો હતો। અનેક અટકળો પણ ચાલી રહી હતી। જોકે તમામ અટકળોનો આજે અંત આવ્યો, જેમાં ચૂંટણી અધિકારીની હાજરીમાં બંનેની બિનહરીફ વરણી પણ કરવામાં આવી હતી। આમ તો આજે ચેરમેન પદ માટે શામળભાઈ પટેલ અને વાઇસ ચેરમેન પદ માટે ઋતુરાજ પટેલનું એક ફોર્મ ભરાયું હતું, જેના કારણે ચૂંટણી અધિકારીની હાજરીમાં બંનેની બિનહરીફ વરણી કરાઈ હતી। જોકે સાબર ડેરીના નિયામક મંડળની માર્ચ 2024માં ચૂંટણી યોજાઈ હતી, જેમાં 15 સભ્યો બિનહરીફ ચૂંટાયા હતા, જ્યારે 1 સભ્ય માટે ચૂંટણી યોજાઈ હતી અને ત્યારબાદ ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેની ચૂંટણી ગુંચમાં હતી। જોકે અત્યાર સુધી બંને જિલ્લામાં અનેક પ્રકારની અટકળો ચાલી રહી હતી, જેનું આજે ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ તમામ અટકળોનો અંત આવ્યો છે। સાબર ડેરીના ચેરમેન પદે શામળભાઈ પટેલ સતત 3જી વાર સાબર ડેરીનું સુકાન સંભાળ્યું છે। જોકે વાઇસ ચેરમેન પદ પર ચૂંટાઈ આવેલ ઋતુરાજ પટેલ પ્રથમવાર સાબર ડેરીના ડિરેક્ટર બન્યા હતા અને પ્રથમ ટર્મમાં જ તેઓને પદ પર બિનહરીફ વરણી કરવામાં આવી હતી। સૌને પહેલા મારા નમસ્કાર। આજે સાબર ડેરીની ચૂંટણીની અંદર ગુજરાત સરકાર સંગઠન ભાજપે અમને જે જવાબદારી સોંપી છે એ પહેલો એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાબરકાંઠા જિલ્લાના 3 લાખ પશુપાલકોના હિત માટે સાબર ડેરીમાં 3જી વખત ચેરમેનની પોસ્ટ મને મળી છે, તો આપણા જિલ્લાના ખેડૂતો માટે, પશુપાલકો માટે સારી રીતે સારા ભાવ મળે એ દિશામાં હંમેશા મારો પ્રયત્ન રહેશે। મારી ટીમ જે નિયામક મંડળની છે, મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે, મને ચેરમેન અને વાઇસ ચેરમેન ઋતુરાજભાઈને બનાવ્યા છે, બંને અમે અમારી ટીમને જોડે રાખી પશુપાલકોના હિતમાં સારી રીતે નિર્ણય કરીશું અને આવનારા દિવસોમાં એમને સારા ભાવ મળે એ દિશામાં હંમેશા અમારી ટીમનો અમારો પ્રયત્ન રહેશે। ગુજરાત સરકાર જે અમારા પર, આપણા ભાજપ સંગઠન જે અમારા પર વિશ્વાસ મૂક્યો છે અને બંનેને મેન્ડેટ આપી અને જે પોસ્ટ અમને આપી છે, બંને અમે આપણા ગુજરાત સરકાર અને નરેન્દ્રભાઈ, અમિતભાઈનો પણ અમે આજની તબક્કે આભાર માનીએ છીએ। આપણા મુખ્યમંત્રીનો પણ આભાર માનીએ છીએ, CR પાટીલ સાહેબનો પણ આભાર માનીએ છીએ અને સહકાર મંત્રી એમનો પણ આભાર માનીએ છીએ। ભાજપ સંગઠનના દરેક હોદ્દેદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું। વાઇસ ચેરમેનની ચૂંટણી માટે બોર્ડ ઓફ ડિરેક્ટરની પ્રથમ સભા બોલાવવામાં આવેલ હતી, જેમાં અધ્યાશી અધિકારી અને પ્રાંત અધિકારી હિંમતનગર તરીકે મેં સમગ્ર પ્રક્રિયાનું સંચાલન કરેલું હતું। ચેરમેનની પ્રોસિડિંગ દરમિયાન એકમાત્ર પટેલ શામળભાઈ બાલાભાઈનું ફોર્મ મારી સમક્ષ રજૂ થયેલું હતું અને વાઇસ ચેરમેન માટે પટેલ ઋતુરાજભાઈ ડાયાભાઈનું ફોર્મ મારી સમક્ષ રજૂ થયેલું હતું। ચકાસણીના અંતે બંને ફોર્મ યોગ્ય રીતના ભરાઈને મારી સમક્ષ રજૂ થયેલ હોય બંને ફોર્મ મંજૂર કરવામાં આવેલ હતા। અન્ય કોઈ પણ બોર્ડ ઓફ ડિરેક્ટરનું કોઈ ફોર્મ રજૂ થયેલું નહોતું, એટલે ચૂંટણી પ્રક્રિયા કરવાનો પ્રશ્ન ઉપસ્થિત નહોતો થયો। માત્ર એક જ ફોર્મ ભરવામાં આવેલ હોવાથી ચેરમેન તરીકે પટેલ શામળભાઈ બાલાભાઈને વિજેતા જાહેર કરવામાં આવેલ હતા અને વાઇસ ચેરમેન તરીકે પટેલ ઋતુરાજભાઈ ડાયાભાઈને વિજેતા જાહેર કરવામાં આવેલ હતા।